જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 2 સપ્ટેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી ગઈ છે, જેના કારણે આજથી નવા વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। કયા કયા વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના છે તેની અપડેટ મેળવીશું। આગામી દિવસો દરમિયાન કયા કયા વિસ્તારની અંદર કઈ તારીખોમાં વરસાદ નોંધાશે તેની વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી ગઈ છે। આજથી બપોર બાદથી ગુજરાતના અનેક વિસ્તારની અંદરથી વરસાદની શરૂઆત થાય તેવું અનુમાન રહેલું છે। રાઉન્ડની પણ શરૂઆત થઈ ચૂકી છે। આગામી 7 દિવસ સુધી આ રાઉન્ડ ચાલે તેવું અનુમાન રહેલું છે। મોટાભાગના પૂર્વના વિસ્તારો, દક્ષિણના ગુજરાતના વિસ્તારો અને મધ્ય ઉત્તરના વિસ્તારોની અંદર આજે બપોર બાદથી હળવા સામાન્ય વરસાદથી એન્ટ્રી જોવા મળે તેવું અનુમાન રહેલું છે। ધીરે ધીરે જેમ સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થશે તેમ તેની અસર થતી જોવા મળશે અને આગળ સૌરાષ્ટ્ર અને કચ્છના અન્ય વિસ્તારને પણ લાભ આ સિસ્ટમનો મળે તેવું અનુમાન રહેલું છે। અત્યારના વેધર મોડેલ પ્રમાણે અમુક વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને આ વરસાદી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ વરસી શકે છે, તેમજ 10 ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તારીખો વાઇઝ વાત કરીએ તો આજે 2 સપ્ટેમ્બર બપોર બાદની અપડેટની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના રહેલી છે, જેમાં સુરત, વાપી, વલસાડ જિલ્લો, નવસારી, ડાંગ, આહવા, તાપી, વ્યારા, ભરૂચ, અંકલેશ્વર, અમોદ, રાજપીપળા, નર્મદા, ડેડિયાપાડા સહિતના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ જોવા મળે, એન્ટ્રી થાય તેવું અનુમાન રહેલું છે। આ સિવાય બોડેલી, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, ગોધરા, લુણાવાડા, મહીસાગર એ વિસ્તાર, ખંભાત છે, ડાકોર આજુબાજુ તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, કપડવંજ, નડિયાદ સહિતના ભાગો, ઉત્તર પૂર્વના અન્ય વિસ્તાર જેમાં અરવલ્લી, મોડાસા, માંડલી, પંચમહાલ જિલ્લામાં પણ આજથી વરસાદની એન્ટ્રી થઈ શકે છે અને હવામાનમાં પલટો આવી શકે છે। આ સિવાય ઉત્તરની વાત કરીએ તો ઉત્તરના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છે। સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ તમામ ભાગોની અંદર આજથી લઈને 7-8 સપ્ટેમ્બર સુધી આ તમામ ભાગોની અંદર સારામાં સારો વરસાદ જોવા મળશે। આ ચોક્કસપણે અનેક વિસ્તારની અંદર જોવા મળી શકે છે આ રાઉન્ડની અસર, પરંતુ દિવસ વાઇઝ અલગ અલગ વિસ્તારનો જો સમાવેશ જોવા મળશે, એટલે કે આજ સુરતમાં હોય તો કાલે બીજા વિસ્તારનો વારો લે, એવી રીતે આ રાઉન્ડ છૂટોછવાયા ભાગોની અંદર જોવા મળશે। સાર્વત્રિક તમામ ગુજરાતની અંદર એક દિવસ દરમિયાન નહીં જોવા મળે, અલગ અલગ ભાગોની અંદર જોવા મળશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ, ભાવનગર, અમરેલી આ 3 જિલ્લાની અંદર વધુ શક્યતા વરસાદની જોવા મળી રહી છે। એ સિવાય આજે કચ્છના અમુક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર સામાન્ય વરસાદ કોઈક જગ્યાએ ઝાપટારૂપી પડે તેવી શક્યતા રહેલી છે। બાકી આપણે જણાવ્યા મુજબના જિલ્લાઓમાં આજે હળવા મધ્યમ વરસાદની એન્ટ્રી થઈ શકે છે। 3 તારીખથી વરસાદનું જોર અને વિસ્તારોમાં પણ વધારો થતો જોવા મળશે, જેમાં ખાસ કરીને વધુ શક્યતા ભારેથી ભારે વરસાદની સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ આ 5 જિલ્લા, ભરૂચ, નર્મદા એ વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ 3 તારીખ દરમિયાન જોવા મળી શકે છે। એ સિવાય અન્ય વિસ્તારો જેમાં સૌરાષ્ટ્રનો પણ સમાવેશ જોવા મળે, જેમાં સૌરાષ્ટ્રને આપણે પહેલા જણાવ્યું તે મુજબ કે ભાવનગર, બોટાદ, અમરેલી અને આજે 3 તારીખ દરમિયાન સુરેન્દ્રનગર આ 4 જિલ્લાની અંદર વધુ વરસાદની સંભાવના છે। બાકી જામનગર હોય, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, સુરેન્દ્રનગર અને મોરબીના અન્ય ભાગોની અંદર સામાન્યથી લઈને હળવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। કચ્છના ગાંધીધામ, રાપર તેમજ વાગડ વિસ્તારની અંદર પણ સામાન્ય વરસાદ 3 તારીખ દરમિયાન જોવા મળશે। આ સિવાય મધ્ય પૂર્વના દાહોદ, ગોધરા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા જિલ્લો, નર્મદા, છોટાઉદેપુર, વડોદરામાં પણ સામાન્યથી લઈને મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। ઉત્તરની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર વધુ વરસાદની સંભાવના રહેલી છે આ રાઉન્ડની અંદર, જેમાં હિંમતનગર, મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, રાધનપુર, થરાદ, વાવ તેની સાથે પાલનપુર, ડીસા, અંબાજી, આબુ જે સાબરકાંઠા, બનાસકાંઠાના રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર હોય કે પછી મહેસાણા, પાટણ હોય કે પછી અરવલ્લી આ 5 જિલ્લાની અંદર સારા વરસાદની સંભાવના આ રાઉન્ડની અંદર જોવા મળશે। 4 તારીખ દરમિયાન પણ આ રીતે વરસાદી માહોલ યથાવત જોવા મળશે, જેમાં વધુ શક્યતા દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વના ભાગોની અંદર જોવા મળશે। સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે। બાકી ઉત્તરના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા એ ભાગોની અંદર 4 તારીખ દરમિયાન પણ વરસાદી માહોલ યથાવત જોવા મળશે, જેમાં આગામી 2, 3 અને 4 તારીખ દરમિયાન
5 ઇંચ સુધીના વરસાદો ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી શકે છે, જેમાં તમામ જિલ્લાઓ હોય. પછી સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી આ 4 જિલ્લાની અંદર મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અન્ય વિસ્તાર જેમાં ઉત્તર સૌરાષ્ટ્ર હોય, પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અન્ય જિલ્લાઓની અંદર પણ સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. અમુક વિસ્તારની અંદર મધ્યમ વરસાદ વરસશે. જ્યારે કચ્છમાં પણ 4 તારીખ દરમિયાન વરસાદની એન્ટ્રી થઈ શકે છે અન્ય ભાગોની અંદર, જેમાં તમામ વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. હાલની અપડેટ મુજબ 70 થી લઈને 80% ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે આ રાઉન્ડની અંદર. દક્ષિણ ગુજરાતની અંદર પણ આવી રીતે વરસાદી માહોલ યથાવત રહે તેવું અનુમાન રહેલું છે. બાકી આગળ વાત કરવામાં આવે તો 5, 6 અને 7 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન રહેલું છે. સિસ્ટમનો ઘેરાવો સાબરકાંઠાના વિસ્તાર, થરાદ આજુબાજુ, મહેસાણા, પાટણ આ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ 5 થી લઈને 7 તારીખ દરમિયાન જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈઓએ નોંધ લેવી. જ્યારે અન્ય વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ સૌરાષ્ટ્ર હોય, મધ્ય પૂર્વ કે કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. 5 તારીખ દરમિયાન પણ સિસ્ટમનો ઝુકાવ સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ રહેશે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર સામાન્યથી વધુ વરસાદની એન્ટ્રી થઈ શકે છે, એટલે કે વરસાદ વધુ જોવા મળશે. તો ફરીવાર ગુજરાતની અંદર મેઘતાંડવ થાય તેવી પણ શક્યતા રહેલી છે. સિસ્ટમ હાલ મજબૂત છે, પરંતુ ગુજરાત આવીને થોડીક વિખેરાય એટલે કે થોડીક નબળી પડે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે, જેના કારણે અતિથી અતિ ભારે વરસાદ હાલની અપડેટ મુજબ જોવા મળતા નથી. પરંતુ જો સિસ્ટમમાં હજુ ફેરફાર થશે તો અવશ્ય માહિતી આપશું. પરંતુ ખાસ કરીને મિત્રો આપણે જણાવવા માંગીએ એ છીએ કે આ રાઉન્ડ ખાસ કરીને લાંબો ચાલવાનો છે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારને આવરી લે તેવી શક્યતા રહેલી છે. એટલે કોઈ ખેડૂત ભાઈને મૂંઝાવવાની જરૂર નથી. જે ઉત્તરના ભાગોની અંદર વરસાદી માહોલ ઓછો જોવા મળ્યો છે આ રાઉન્ડની અંદર, તેમાં આ રાઉન્ડ લાભ આપે તેવી શક્યતા છે. જેમાં થરાદ લાગુ બોર્ડર વિસ્તાર, થરાદ, વાવ, ભાંભર જેવા ભાગો, રાધનપુર છે એ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન આ રાઉન્ડની અંદર જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ સારા વરસાદની શક્યતા છે. દાહોદ, ગોધરામાં ફરીવાર સૌથી પહેલા એન્ટ્રી થશે, ત્યારબાદ સારો વરસાદ નોંધાશે. દક્ષિણના પણ તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદનું અનુમાન રહેલું છે, તેમાં પણ 5 થી લઈને અમુક વિસ્તારમાં 10 ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે છે. પરંતુ છૂટાછવાયા ભાગોની અંદર અમુક વિસ્તારોની અંદર, જ્યારે સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદનું અનુમાન નથી, પરંતુ ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી આ 4 જિલ્લાની અંદર વધુ વરસાદની શક્યતા છે, જેમાં અમુક ભાગોની અંદર ભારેથી વરસાદ નોંધાશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો ખાસ કરીને દરરોજ અપડેટ આપતા રહીશું. હાલ નવા કોઈ પણ ફેરફાર હશે તો અવશ્ય માહિતી આપશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.